વેલકમ ટુ ઇઝી ઇંગ્લિશ વર્લ્ડ. આજે આપણે સ્ટાન્ડર્ડ 9 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ પોએમ 3 બી ધ બેસ્ટ ભણીશું. બી ધ બેસ્ટ, શ્રેષ્ઠ બનો. કોઈ પણ ક્ષેત્રમાં હો, કોઈ પણ સ્થાને હો, શ્રેષ્ઠ બનો. અમેરિકન પોએટ ડોગલાસની બહુ જ સુંદર મજાનું કાવ્ય જોઈએ આપણે. બી ધ બેસ્ટ, શ્રેષ્ઠ બનો. ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, ટેકરી ઉપર તમે કોઈ મોટું વૃક્ષ ના બની શકો. પાઇન એટલે મોટું વૃક્ષ, હિલ એટલે ટેકરી. ટેકરી ઉપર તમે કોઈ મોટું વૃક્ષ ના બની શકો તો બી અ સ્ક્રબ ઇન ધ વેલી, તો ખીણની અંદર ના એવી સ્ક્રબ એટલે જઈ બનો. બટ બી પણ બનો ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ, પણ એવું સ્ક્રબ બનો, એવી જાળી બનો જે આખા ઝરણાની આજુબાજુ એવી કોઈ ના હોય. બી અ બુશ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી, જો તમે વૃક્ષ ન બની શકતા હો તો સાધારણ નાની એવી જાળી બનો, પણ બનો. ઇફ યુ કાન્ટ બી અ બુશ, જો તમે જાળી પણ ન બની શકતા હો, બી અ બિટ ઓફ ધી ગ્રાસ, તો ઘાસનું એક તણખલું બનો. એન્ડ સમ હાઈવે હેપીયર મેક, અને અમુક જે ધોરીમાર્ગો છે એને વધુ સારા, વધુ સુખદ બનાવો. ઇફ યુ કાન્ટ બી અ મસ્કી દેન જસ્ટ બી અ બાસ. મસ્કી એટલે મોટી માછલી થાય, બાસ એટલે નાની માછલી થાય. જેટલી માછલી નાની એટલી એક્ટિવ વધારે. એટલે શું કહે છે કે જો મોટી માછલી તમે ના બની શકતા હો તો કંઈ વાંધો નહીં, નાની માછલી બનો. બટ ધ લાઇવલીએસ્ટ બાસ ઇન ધ લેક, પણ તળાવમાં સૌથી વધારે જીવંત, સૌથી વધારે એક્ટિવ માછલી, સૌથી વધારે જેને કહે ને ઉત્સાહી માછલી તમે હોવા જોઈએ. વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ, આપણે બધા જ સપોઝ જે જહાજ ચાલતું હોય તો જહાજની અંદર એક કેપ્ટન હોય, પણ એક કેપ્ટન હોય, બધા કેપ્ટન ના હોય. તો આપણે બધા કેપ્ટન ના બની શકીએ. વી હેવ ગોટ ટુ બી ક્રૂ, તો આપણે ખલાસી બનવાનું. દેર ઇઝ સમથિંગ ફોર ઓફ ઓલ ઓફ અસ હિયર, આપણા દરેક માટે કંઈક ને કંઈક અહીંયા કામગીરી ભગવાને આપી જ છે. દેર ઇઝ અ બિગ વર્ક ટુ ડુ એન્ડ દેર ઇઝ અ લેઝર ટુ ડુ. ઘણું બધું માનો તો કામ કરવાનું છે, ન માનો તો કાંઈ નથી. ઓછું પણ છે ને વધારે પણ છે. તમારે કેટલું કામ કરવું છે એ તમારા ઉપર છે. એન્ડ ધ ટાસ્ક યુ મસ્ટ ડુ ઇઝ ધ નિયર, જે કામ તમારે કરવાનું છે એ તમારી નજીક છે, તમારી સામે જ છે. ઇફ યુ કાન્ટ બી અ હાઈવે, જો તમે ધોરીમાર્ગ ના બની શકતા હો, દેન જસ્ટ બી અ ટ્રેલ, તો નાનકડી કેડી બનો. ટ્રેલ એટલે કેડી. ઇફ યુ કાન્ટ બી ધ સન, જો તમે સૂર્ય ના બની શકતા હો તો બી અ સ્ટાર, તો એક નાનકડો એવો તારો બનો. ઇટ ઇઝન્ટ બાય સાઇઝ ધેટ યુ વિન ઓર યુ ફેલ, તમે શું જીતો છો, શું ગુમાવો છો એની કોઈ કદ, એનું કોઈ મર્યાદા, એનું કોઈ પ્રમાણ મહત્ત્વનું નથી. બી ધ બેસ્ટ ઓફ વોટએવર યુ આર, તમે જે કાંઈ પણ હો એ બેસ્ટ બનો. તમારું જે ફિલ્ડ હોય એ ફિલ્ડમાં તમે બનો, પણ કેવા બનો? બેસ્ટ બનો. બહુ જ સરસ મજાની મોટી ટેમ છે. એક એક સ્ટાન્ઝા ફરીથી આપણે લઈએ તો, ઇફ યુ કાન્ટ બી અ પાઇન, જો તમે કોઈ મોટું વૃક્ષ ટેકરી ઉપરનું ટોપ ઓફ ધ હિલ ના બની શકતા હો તો કંઈ વાંધો નહીં. બી અ સ્ક્રબ ઇન ધ વેલી, બટ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધી સાઇડ ઓફ ધી રીલ, પણ એ ઝરણા, રીલ એટલે ઝરણું, ઝરણાની આજુબાજુ બેસ્ટમાં બેસ્ટ એ જાડી બનો. બી અ બુશ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી, જો તમે વૃક્ષ ન બની શકતા હો તો સાધારણ જાડી બનો, પણ બનો. પહેલી સ્ટાન્ઝાની અંદર આપ જોઈ શકો છો હિલ અને રીલ એ રાઇમિંગ વર્ડ્સ છે. એ રીતે બી અને ટ્રી એ રાઇમિંગ વર્ડ્સ છે, એટલે પેટર્ન છે એ બી, એ બી બી, આ રીતે પેટર્ન છે. નેક્સ્ટ સ્ટાન્ઝા છે ઇફ યુ કાન્ટ બી અ બુશ બી અ બિટ ઓફ ધી ગ્રાસ, જો તમે જાડી પણ ન બની શકતા હો તો નાનકડું ઘાસનું એક તણખલું બનો. એન્ડ સમ હાઈવે હેપીયર મેક, અને અમુક જે ધોરીમાર્ગો છે એને સુખદ બનાવો. ઇફ યુ કાન્ટ બી અ મસ્કી દેન જસ્ટ બી અ બાશ, જો તમે મસ્કી ન બની શકતા હો, મોટી માછલી ન બની શકતા હો તો નાનકડી માછલી બનો. બટ ધ લાઇવલીએસ્ટ બાસ ઇન ધ લેક, પણ એ તળાવમાં સૌથી વધારે લાઇવલીએસ્ટ, સૌથી વધારે જીવંત માછલી તમે હોવા જોઈએ. આના રાઇમિંગ વર્ડ્સ પણ છે, જો ગ્રાસ,
બાશ, મેક, લેક. નેક્સ્ટ છે આપણે જોઈએ એના પછીના જેમાં વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ. આપણે બધા કેપ્ટન્સ ના બનીએ. વી હેવ ગોટ ટુ બી ક્રૂ. તો આપણે ખલાસી, સાધારણ ખલાસી, એક નાવિક થવાનું. દેર ઇઝ સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર. આપણા બધા માટે કંઈક ને કંઈક કામગીરી છે. દેર ઇઝ અ બિગ વર્ક ટુ ડુ એન્ડ દેર ઇઝ લેઝર ટુ ડુ. જેને વધારે કામ કરવું છે એને વધારે કામ મળી રહેશે, જેને ઓછું કામ જોઈએ છે એને ઓછું કામ મળશે. એન્ડ ધ ટાસ્ક યુ મસ્ટ ડુ ઇઝ ધ નિયર. આપણે જે કંઈ પણ કામ કરીએ છીએ આપણી નજીક જ છે, આપણી સામે જ છે. માં ક્રૂ, ડુ, હિયર, નિયર રાઇમિંગ વર્ડ્સ છે. લાસ્ટ સ્ટાન્ઝા છે ઇફ યુ કાન્ટ બી અ હાઈવે. જો તમે ધોરીમાર્ગ ના બની શકતા હો તો કાંઈ વાંધો નહીં. then just be a trail. તો નાનકડી એક કેડી બનો. If you can't be the sun, be a star. તમે સૂર્ય ન બની શકતા હો તો કાંઈ વાંધો નહીં, નાનકડો એક તારો બનો. It isn't by size you win or you fail. કેટલું એ કદ છે એ મહત્વનું નથી, તમે શું જીતો છો, શું હારો છો, પણ શું છે બી ધ બેસ્ટ ઓફ વોટ યુ આર. તમે જીવનમાં જે કંઈ પણ ફિલ્ડમાં પડો એ ફિલ્ડમાં તમે શ્રેષ્ઠ હોવા જોઈએ. પછી જે ક્ષેત્રમાં હો તે જે કામગીરી તમને સોંપવામાં આવી હોય એ શ્રેષ્ઠ હોવી જોઈએ. આઈ હોપ કે આપને પોયમ સમજાઈ ગઈ હશે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ઇઝી ઇંગ્લિશ વર્ડ.